ખેડૂતોને ઓર્ગેનિક જે ખેતી કરે છે તેને એક પ્લેટફોર્મ મળે તેના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે 100% પ્રાકૃતિક ખેતી કરે છે તેના માટે કે મૂલ્યવર્ધન કરીને પાકનું મૂલ્યવર્ધન કરીને કેવી રીતે બજારમાં ખેડૂતો વેચાણ કરતા થાય અને સારા ભાવ મળે ખેડૂતોને તેના માટે આયોજન કરેલું છે. જો દરેક જિલ્લા વજાવ કાર્યક્રમ થાય તો ખેડૂતો પણ કામ સારું કરી શકે અને ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકે વધારાનું. આપણે જીવન જરૂરી એટલે કે મરચું છે, હળદર છે, પછી તેલ છે, ઓર્ગેનિક ફાર્મરો જ અહીંયા આવ્યા છે, ઓર્ગેનિક ખેતી કરતા હોય. મારે મરચું છે, ગાયનું ઘી છે અને હળદર છે, વધારામાં વધારે ફાયદાકારક છે. અત્યારે તમે જોવો એટલે ઇન્ડિયામાં અત્યારે ગુજરાત ફર્સ્ટ આવતું એવું લાગે છે કેન્સર જેવા રોગોની અંદર. એનું મુખ્ય કારણ છે કેમિકલ ફર્ટિલાઇઝર ને વધારે પડતી જંતુનાશક દવાઓની હિસાબે. તો ઓર્ગેનિક ઉપર પાછા વળીએ તો આપણું આરોગ્ય સારું થાય અને આવનારા સમયમાં આપણને સારું માર્કેટ મળી શકે ઓર્ગેનિક ખેડૂતોનું.